જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ. યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ગયા એપિસોડમાં બાબા સાહેબ આંબેડકર બીજી ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડમાં જે રજૂઆત કરી અને ગાંધીજીને આમ મોં પર થપ્પડ મારી એમ કહી શકાય. ગાંધીજી પહેલી ગોળમેજી પરિષદમાં આવ્યા નહોતા અને બીજી ગોળમેજી પરિષદમાં આવ્યા અને એમને હઠાગ્રહ કર્યો. એમણે કહ્યું કે હું ભારતના મુસ્લિમોને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, શીખોને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, ખ્રિસ્તીઓ એંગ્લો ઇન્ડિયન એમને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, પણ દલિતોને અસ્પૃશ્યને અલગ મતાધિકાર આપવા તૈયાર નથી. આ એમનો હઠાગ્રહ હતો. ઇંગ્લેન્ડના રાજપુરુષો, ઇંગ્લેન્ડના છાપાઓ, ઇંગ્લેન્ડના મેગેઝિનો, ચિંતકો એ બધાએ આ બાબતનો વિરોધ કર્યો કે આ તો અન્યાયકારી વાત છે. જે સમાજ ભારતમાં ગુલામો કરતાં વધારે બદતર પરિસ્થિતિમાં છે એમને સ્પેશિયલ વ્યવસ્થા શા માટે ના આપવી જોઈએ? ગાંધીજી તો એટલા સુધી કે આગા ખાનને કુરાન ખરીદીને એમને કહ્યું, કુરાન પર હાથ મૂકીને કહો કે તમે આ દલિતોની અલગ મતાધિકારની વાતનો વિરોધ કરશો. ગાંધીજીને સમજાવવાની ખૂબ કોશિશ કરવામાં થઈ. સરોજિની નાયડુ એમની સાથે હતા, એમને પણ પ્રયાસ કર્યો. બિરલા, ઘનશ્યામ બિરલા, એમને પણ પ્રયાસ કર્યો. ત્યાંના ઘણા મહાનુભાવે પ્રયાસ કર્યો, પણ ગાંધીજી ટ્રસ્ટના મસ્ત થતા નહોતા. આમ કહી શકાય કે જે ક્રિકેટની અંદર બે ટીમોને સરખો સ્કોર થાય એટલે ટાઈ પડે, એવી રીતે બીજી ગોળમેજી પરિષદમાં કોઈ નિર્ણય લઈ શકાયો નહીં એટલે ટાઈ પડી. હવે જ્યારે ટાઈ પડે ત્યારે કોઈ બીજો નિર્ણય લેવો પડે. એટલે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા રામસે મેકડોનાલ્ડ, એમને મેં ગાંધીજીને ઘણું ખરું ખોટું સુનાવ્યું કે તમે કેવા વ્યક્તિ છો, તમને કોઈ કશી વાતની ગતાંગમ પડતી નથી, તમે આવા એક હટ લઈને બેસી રહ્યા છો, તમને નથી કાયદાનું જ્ઞાન, નથી માનવતાની દૃષ્ટિ તમારામાં. બાબા સાહેબને રામસે મેકડોનાલ્ડે પણ એમને કખડાવ્યા. આખરે નક્કી એવું થયું, ગાંધીજી ન માન્યા એટલે ગાંધીજી ખુદે કે ભાઈ આપણે કોઈક લવાદ કે જે આ બાબતનો જે ઉકેલ લાવે, આપણે સમાજની અંદર પણ કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે કોઈને સોંપીએ કે ભાઈ તમે જે કરો જાઓ, તમે કશો માની લઈશું. એટલે ગાંધીજીએ રામસે મેકડોનાલ્ડે કહ્યું કે તમે જે કરશો એ હું સ્વીકારી લઈશ. એટલે લવાદ નિમવામાં આવ્યા અને એને લખાણ કરવામાં આવ્યું. એટલે લખાણની અંદર ગાંધીજી સહી એવી કરી કે આ મેકડોનાલ્ડ અથવા ઇંગ્લેન્ડનો જે મહાનુભાવ છે અથવા ઇંગ્લેન્ડની જે ટીમ છે, રાજકીય ટીમ, એ જે નક્કી કરશે હું સ્વીકારી લઈશ. આંબેડકરે સહી ના કરી અને 1 ડિસેમ્બર 1931 આ બીજી ગોળમેજી પરિષદનું સમાપન થયું. હવે સમાપન થયું
એટલે બધા લોકો પોતપોતાના રીતે કોઈ ઇંગ્લેન્ડમાં રહ્યું થોડો સમય, એનું કોઈ પછી ભારત પહોંચી ગયું. એમાં બાબા સાહેબ આંબેડકર એ ભારત પરત ના ફર્યા અને એ અમેરિકા ગયા. એટલે બાબા સાહેબ આંબેડકર એટલે જે 1 ડિસેમ્બર 1931માં જ્યારે આ સમાપન થયું એ પછી બરાબર 3-4 દિવસ પછી 5 તારીખે ડૉક્ટર આંબેડકર અમેરિકા જવા રવાના થયા. અને અમેરિકા ત્યાં એમના ચિત્ત પરિચિત મિત્રો, પછી એમના જે પ્રોફેસરો જે હતા, જેમને ભણાયા હતા, રાજકીય રાજપુરુષો બધાને મળવા ગયા. લગભગ એમને 1 મહિના જેવું રહ્યા અમેરિકાની અંદર. અને 1 મહિના પછી 4 જાન્યુઆરીએ 1932ના રોજે લંડન પરત થયા. આ બાજુ શું થયું કે ગાંધીજી એ પણ થોડા દિવસ રોકાયા અને એ ભારત પરત ફર્યા. એટલે 28 ડિસેમ્બરના રોજ, એટલે જ્યારે પરિષદ પૂર્ણ થઈ સમાપન, એટલે 28-12 એટલે લોકો 28-27 દિવસ ત્યાં રહ્યા. 28-12 એ ભારત પરત ફર્યા. હવે આખા ભારતની અંદર ગાંધીજીએ જે જાતનું વર્તન કર્યું હતું, જે જાતનો વ્યવહાર, એ જોતાં ભારતના બધા જ અસ્પૃશ્ય લોકો, દલિતો, એ બાબા આંબેડકર ગાંધીજી ઉપર ખફા હતા. એટલે 28 તારીખે એ જ્યારે પરત થવાના હતા એના 1 દિવસ પહેલાં 27 તારીખે રાત્રે મુંબઈની જે બંદર હતું ત્યાં હજારો, લગભગ 4,000 લોકો ગાંધીજીનો વિરોધ કરવા આવી ગયા. રસ્તા પર સૂઈ ગયા બધા, ગાંધીજીને જવા દીધા નહીં. મોટી ધમાલ મચી ગઈ. પોલીસને આ કંટ્રોલ કરવો અઘરું થઈ પડે. ગાંધીજીનો વિરોધ, ગાંધીજી મુર્દાબાદ, ગાંધીજીની ઉપર માસલત હોય. કેટલી બધા ગમે તેમ બેફામ ગાંધીજીને બોલે. એટલા માટે ગાંધીજીએ દલિતોનો કોઈ કારણ વગર વિરોધ કર્યો. મુસ્લિમોને તમે અલગ મતાધિકાર આપવા તૈયાર છો, શીખોને, ખ્રિસ્તીઓને, અને દલિતોને કેમ નહીં? કેમ દલિતો તમે ખરીદ લીધા? દલિતોને અન્યાય શા માટે કરો છો? એટલે જબરજસ્ત ત્યાં વિરોધ થયો. એટલે ગાંધીજીના એમની પાસે જવાબ નહોતા. કોંગ્રેસી લોકો પણ આમ થથરી ગયેલા. એટલી બધા રોડ પર, રસ્તા પર. ઇવન કહેવાય છે કે જે લોકો બાબા સાહેબ પ્રત્યે પ્રેજ્યુડાઇઝ હતા એ લોકો પણ બાબા સાહેબ તરફી થઈ ગયા અને એ લોકો પણ આવી ગયા ગાંધીજીનો વિરોધ કરવા માટે. અને પછી ત્યાં જ ગાંધીજીએ જે રીતે સરકારનો વિરોધ કર્યો અને સરકારને સહકાર નહોતો આપ્યો, એટલે બ્રિટિશ સરકારે ત્યાંથી જ એમનો મુંબઈની જે બંદરથી એમને ધરપકડ કરી અને પૂનાની અરોડા જેલમાં નાખી દીધા. આ બાજુ બાબા સાહેબ ત્યાંથી 1 મહિનો રહ્યા અને પરત આવ્યા. અને પરત આવ્યા પછી એ પોતે પરત આવતા ત્યારે એ જે વાહન હતું, જહાજ હતું, એ જહાજમાં શૌકત અલી નામના વ્યક્તિ, જે આ મતાધિકારનો જે વિભાગ છે એ વિભાગ સંભાળતા હતા. મતાધિકારની જે મતદાન વિભાગ છે એનું સંભાળતા હતા. એવા શૌકત અલી એ પણ બાબા સાહેબ જોડે, એમની જોડે અહીંયા જહાજમાં હતા અને એમની જોડે ચર્ચાઓ થઈ. અને શૌકત અલી પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે બહુ માન, એમને કહ્યું ગાંધીજી ખોટું કરી રહ્યા છે. એમને પણ ગાંધીજીનો સખત વિરોધ કર્યો. અને શૌકત અલી એ બાબા સાહેબ જોડે મુંબઈ આવ્યા. તો મુંબઈ જ્યાં બાબા સાહેબ પહોંચ્યા તે બંદર ઉપર હજારોની સંખ્યાની અંદર બાબા સાહેબનું સન્માન કરવા માટે સમતા સૈનિક દળ, એમ કહેવાય છે કે
વેશ્યાઓ પણ બાબા સાહેબનું સન્માન કરવા આવી ગઈ. બાબા સાહેબને એ લોકોને પણ ખબર પડી કે આ ડૉક્ટર આંબેડકર કેટલા મોટા વ્યક્તિ છે, એ સ્ત્રીઓને માટે પણ કેવી લાગણી ધરાવે છે. એ લોકો પણ સન્માન માટે આવી ગયા. અને ત્યાં શૌકત અલીનું સન્માન અને બાબા સાહેબનું સન્માન, બંને લોકોનું સન્માન કરવામાં આવ્યું. અને ત્યાં પછી ત્યાં લેક્ચરો થયા. શૌકત અલીએ લેક્ચર આપ્યું આંબેડકરની ફેવરની અંદર, ગાંધીની વિરુદ્ધમાં. બાબા સાહેબ પણ લેક્ચર આપ્યું. બાબા સાહેબ બધી ત્યાંની ગોળમેજી પરિષદની આંટેગૂંટી સમજાઈ કે ગાંધીજી કેવા નડ્યા છે આપણને. બધા લોકો પછી ત્યાં ગાંધીજીનું મુર્દાબાદ, બાબા સાહેબ આંબેડકર જિંદાબાદ, ગાંધીજી મુર્દાબાદ એવા નારા બોલાયા. અને એ લેક્ચર આપ્યા પછી એ સરસ લેક્ચર આપ્યું, લોકોને પ્રોત્સાહન મળે. અને એમ કહ્યું ડૉક્ટર આંબેડકરે, હવે દલિતોનું કોઈ નામ નહીં લઈ શકે, કે દલિતોને કોઈ ગુલામ નહીં સમજી શકે, દલિતોને બિચારા નહીં સમજી શકે. હવે આ સમય એવો આવ્યો છે કે દલિતો પોતાના સ્વમાન માટે એ લડી શકશે, એવી સ્થિતિ ઊભી થઈ. અને ત્યાંથી પછી આ બધા લોકો સરઘસ આકારે નીકળ્યા. અને સરઘસ નીકળ્યા અને ત્યાંથી બાબા સાહેબ અને શૌકત અલી એમના વિસ્તાર જ્યાં એમની ઓફિસ હતી ત્યાં પહોંચી ગયા. અને બાબા સાહેબ પરેલ એમની સરઘસ ત્યાં પહોંચ્યો. એ બાબા સરઘસ ત્યાં પહોંચીને અને ત્યાં પણ પછી બાબા સાહેબને તો એટલી બધી માન સન્માન, બધી પબ્લિક માય નહીં, એટલા બધા લોકો સન્માનો આવ્યા કે બાબા સાહેબે જે ગોળમેજી પરિષદમાં જે રજૂઆત કરી, એ રજૂઆતથી સમગ્ર ભારતની પ્રજા બહુ પ્રસન્ન થઈ ગઈ. એટલે વિચાર કરો કે એક વ્યક્તિ ધારે કેવું કરી શકે છે. ઇંગ્લેન્ડમાં જઈને રજૂઆત કરી, એમને જબરજસ્ત રજૂઆત કરી, અને ત્યાંના બધા લોકોને ખબર પડી કે ગાંધીજી ખોટા છે અને ડૉક્ટર આંબેડકર સાચા છે. પછી તો શું થયું કે બાબા સાહેબને તો બધા લોકો આટલું સારું કામ કર્યું છે એટલે બધી જગ્યાએ એમને સન્માનો બધી લગા બોલાવવા માંડ્યા. અને મુંબઈની અંદર પણ એમને 114 સંસ્થાઓ ભેગી થઈ મુંબઈમાં. અને 114 સંસ્થાઓએ બાબા સાહેબને માનપત્ર બાબા સાહેબના વખાણ કરતું બધું આખું લખાણ કર્યું. 114 સંસ્થા. અને કેટલા બધા લેક્ચરો આપ્યા. બાબા સાહેબ પણ ત્યાં પ્રજાને પ્રોત્સાહન આપવા માટે, પ્રજાને હિંમત આપવા માટે કે તમે પણ માણસ છો, તમે તમારા હક માટે ઊભા થાઓ, લડ્યા વગર મળશે નહીં. બાબા સાહેબ ત્યાં પણ લોકોને બહુ જ સુંદર મોટિવેશનલ લેક્ચર આપ્યો. આ બાબા સાહેબ પછી તો એમને બિહારમાં બોલાવવામાં આવ્યા. બિહારમાં પણ એમનું સન્માન કરવામાં આવ્યું. અને બિહારની અંદર પણ એમને માનપત્ર આપવામાં આવ્યું. બાબા સાહેબ પછી ગયા નાગપુર. તો નાગપુરની અંદર પણ કેટલી બધી મહિલાઓ, એમ કહેવાય કે 5000 મહિલાઓ ત્યાં બાબા સાહેબનું સન્માન કરવા માટે આવ્યા. અને બાબા સાહેબની આરતી ઉતારવામાં આવી. નવીની વાત કહેવાય કે આ બાબા સાહેબ આરતી ઉતારવામાં આવી. એટલા બધા પ્રસન્ન થઈ ગયા લોકો કે બાબા સાહેબ કેટલું સુંદર કામ કર્યું છે. પછી તો બાબા સાહેબ ત્યાંથી એમને બધી જગ્યાએ બોલાવવામાં આવ્યા. અલ્હાબાદની અંદર, અલ્હાબાદમાં સ્વામી અચ્યુતાનંદે બાબા સાહેબ બોલાવ્યા અને ત્યાં પણ એમનું સન્માન કરવામાં આવ્યું. અચ્યુતાનંદ બાબા સાહેબની તરફેણમાં એવા વ્યક્તિ હતા કે જે અછૂતપણાનો વિરોધ કરવા માટે એમનું નામ અચ્યુતાનંદ રાખ્યું. બરાબર. એમને પણ એમનું સન્માન કર્યું. પછી તો બંગાળની અંદર અખિલ બંગાળ નામસૂદ્ર એસોસિએશન, નામસૂદ્ર જે રીતે આપણે ત્યાં અસ્પૃશ્ય માટે જે શબ્દો છે એવી રીતે ત્યાં નામસૂદ્ર નામનું સંસ્થા એ છે. એવી રીતે વાલ્મીકી સમાજ છે, મહાર સમાજ છે. તો ત્યાં બંગાળની અંદર નામસૂદ્ર લોકો છે. નામસૂદ્ર લોકોએ બાબા સાહેબનું ત્યાં પણ સન્માન કર્યું. બાબા સાહેબનું ચારે બાજુ સન્માન. જે ગોળમેજી પરિષદમાં જઈને આવ્યા પછી એમણે જે જાતની રજૂઆત કરી, સ્ફોટક રજૂઆત કરી અને ટસના મસ્ત એને ગાંધીજીને બરાબર ટક્કર આપી એટલે લોકો ખુશ થઈ ગયા. અને પછી તો કોલ્હાપુરમાં બાબા સાહેબનું, કોલ્હાપુરના કર્ણાટકના લોકોએ બાબા સાહેબને બોલાવીને એમનું સન્માન કર્યું. બાબા સાહેબને પૂનામાં બોલાવીને પૂનાની અંદર બાબા સાહેબનું સન્માન કર્યું. ચારે બાજુ બાબા સાહેબને જે કંઈ ગોળમેજી પરિષદમાં કામ કર્યું એનાથી એમનું સન્માન કરવામાં આવ્યું. હવે ચારે બાજુ બાબા સાહેબનું સન્માન કરવામાં આવ્યું. ઇવન બાબા સાહેબને બ્રિટિશ સરકારે એમને જસ્ટિસ પીસનો બિરુદ આપ્યું. જસ્ટિસ પીસ.
શાંતિના દૂત, જસ્ટિસ ઓફ પીસ, એમનું બિરુદ પણ એમને આપ્યું બાબા સાહેબનું આવું કામ જોઈને. હવે આમાં એક ઘટના એવી બની, બે ઘટના એવી બની. એક ઘટના એ બની કે MC રાજા એ મદ્રાસના ધારાસભ્ય હતા, પણ એમને કેન્દ્રીય સમિતિમાં બ્રિટિશ સરકારે, ભારતની બ્રિટિશ સરકારે એમને કેન્દ્રીય સમિતિમાં લીધા હતા. હવે ત્યાં રૂલ એવો તો કેન્દ્રીય સમિતિમાં હોય એ આવી ગોળબાજી પરિસ્થિતિમાં ભાગ ના લઈ શકે. હવે આ MC રાજા એ અલગ મતાધિકારના વિરોધી હતા, સંયુક્ત મતાધિકારના ફેવરમાં હતા. બાબા સાહેબ પણ શરૂઆતની અંદર સંયુક્ત મતાધિકારની ફેવરમાં હતા, પણ સંજોગ એવા ઊભા થયા કે નાસિકની અંદર મંદિરનો પ્રવેશ ના આપે અને કોંગ્રેસના જે અધ્યક્ષ હોય એ મંદિર પ્રવેશનો વિરોધ કરે. ઇવન ગોળમેજી પરિષદમાં ગાંધીજી ટ્રસ્ટનામસ ના થાય, અને એટલે ગાંધી પછી લાગ્યું બાબા સાહેબ આંબેડકરને કે આપણે સંયુક્ત મતાધિકારની માગણી કરીએ તો આ લોકો જપતા નથી, તો આપણે શા માટે સંયુક્ત મતાધિકાર માગીએ? આપણે અલગ મતાધિકાર જ કેમ ના માગીએ? જો મુસ્લિમો અલગ મતાધિકાર આપવાના હોય, શીખોને આપવાના હોય, ક્રિશ્ચનને આપવાના, તો અમે એમાં માગીએ. એટલે પછી એમને માગીએ. પણ આ બાજુ MC રાજા એ અલગ મતાધિકારને વિરુદ્ધમાં સંયુક્ત મતાધિકાર માટે એ ડૉક્ટર મુંજે, જે હિન્દુ મહાસભાના વ્યક્તિ હતા, એ મુંજેની સાથે મળીને એમને એક મોટી જાહેર સભા યોજી અને સંયુક્ત મતાધિકારની તરફેણ કરી. પણ પ્રજાએ એમને સ્વીકાર્યા નહીં. હવે એમને એક MC રાજા એ મોટા ગજાના વ્યક્તિ હતા અને બાબા સાહેબને એટલું સન્માન મળ્યું, એને ઈર્ષ્યાની અંદર એમને આવી સભા ભરી કે મને ગોળમેજી પરિસ્થિતિ બોલાવ્યા નહીં અને અમને આટલું મોટું સન્માન મળ્યું. એટલે MC રાજાએ એમના વિરુદ્ધમાં એમને વિરુદ્ધમાં એક સભા ભરી. એવી રીતે જે મહારાષ્ટ્રના જે પેટાજ્ઞાતિવાદી લોકો છે એ લોકોએ પણ બાબા સાહેબનો વિરોધ કર્યો. પણ થોડા ઘણા આ જે શરૂઆતની અંદર આટલી બધી લોકો બહુ જ સન્માન કરતા એટલે એ લોકોએ બાબા સાહેબનું સન્માન પણ કર્યું. પણ એક બે સભાની અંદર આજે મુંજે અને રાજાનો જે સભા હતી એની અંદર આ લોકો જઈને એમને ફેવર કરવા માંડે તો ત્યાંના લોકોએ એમને બહુ ભગાડ્યા. સમતા સૈનિક દળવાળા આવી ગયા અને સમતા સૈનિક દળવાળા બધાને મારીને ભગાડ્યા. બરાબર. એટલે બાબા સાહેબના વિરોધમાં હજુ તો માણસો ચાલે છે, જેમ જે MC રાજા છે, પછી ત્યાંના મહારાષ્ટ્રની જે દલિત કોમની જે પેટાજ્ઞાતિવાદી જે બાબા સાહેબને વિરોધ કરતા એ લોકો સક્રિય હતા. એ લોકોને ભાન પડતું નહોતું કે બાબા સાહેબ ભારતના સમગ્ર દલિત સમાજ માટે કામ કરે છે, કોઈ પેટાજ્ઞાતિમાં કામ કરતા નથી, મહાર સમાજ માટે કામ કરતા નથી. તો શા માટે વિરોધ કરવો જોઈએ? પણ એ લોકોની બુદ્ધિ જ દોડતી નથી. જ્યાં આવા પેટાજ્ઞાતિવાદી છે ને બધી જગ્યાએ સમાજનું નુકસાન કરી રહ્યા છે. કેમ જાણે કેમ એમના મગજમાં શું રહી ભરી ગઈ છે કે પેટાજ્ઞાતિવાદ ચલાવે છે. તો ગુજરાતમાં જુઓ, મહારાષ્ટ્રમાં જુઓ, જ્યાં પેટાજ્ઞાતિવાદી લોકો છે એ લોકો કામ કરવા દેતા જ નથી અને સતત વિરોધ કરે છે અને પોતાના દલિત સમાજનું નુકસાન કરી રહ્યા છે. તો બાબા સાહેબને છેક સુધી નડવાનું કામ કર્યું છે. બાબા સાહેબ આની પર લેક્ચર પણ આપ્યું છે. પેટાજ્ઞાતિવાદીઓ લોકોના વિરુદ્ધમાં લેક્ચર પણ એમને આપ્યું છે કે આ બધું ખોટું કરી રહ્યા છું. હું મહાર સમાજ માટે કામ કરતો નથી, હું સમગ્ર દલિત સમાજ માટે કામ કરું છું. બરાબર. મહાર સમાજ જન્મ્યોમાં એ એક અકસ્માત ગણી શકાય, પણ હું સમગ્ર દલિત સમાજ માટે કામ કરું છું. બરાબર. મહાર સમાજે મારા સપોર્ટમાં ઊભા રહે એટલે હું કામ કરી શકું છું. જો મહાર સમાજ મારા સપોર્ટ ના ઉભા તો હું કામ ના કરી શકત. કારણ કે પેટાજ્ઞાતિવાદી વિરોધો કરે છે બધા સામે પેટાજ્ઞાતિવાદી લોકો. એટલે એ લોકો MC રાજા જો ભણીને બાબા સાહેબને વિરોધ કરવા મળ્યા. હવે બાબા સાહેબ આ બધું તો પતિ ભાઈ ઇંગ્લેન્ડ. બાબા સાહેબને હવે શું થયું કે ભાઈ હવે જો આ લવાદ નિમ્યો છે અને લવાદવાળા એવો નિર્ણય લે કે ભાઈ અલગ મતાધિકાર અસ્પૃશ્યોને નથી આપવા તો શું થાય. એટલે બાબા સાહેબ બહુ જાગૃત હતા. એટલે એ છે ને ઇંગ્લેન્ડ જેવા નક્કી કર્યું એમને. અને મે 1932 એટલે 32ની અંદર એ ઇંગ્લેન્ડ ગયા. અને ઇંગ્લેન્ડ જઈને ત્યાંની જે ઇંગ્લેન્ડની સરકાર, જે બ્રિટિશ સરકાર જે રાજ કરે છે, એમણે 22 પાનાનું આવેદનપત્ર આપ્યું. અને આવેદનપત્રમાં કહ્યું કે અમારા અલગ મતાધિકાર શા માટે જોઈએ છે. એ જાતનું એમને આવેદનપત્ર આપ્યું. અને આવેદનપત્ર આપીને એમને રજૂઆત કરી. કાચું કપાઈ ના જાય, લવાદમાં કાચું કપાના જેવું બાબા સાહેબ સખત વિચારતા હતા. એટલે બાબા સાહેબ કશું બાકી રહેવા નહોતા દેવા માગતા. તો વિચાર કરો કે
ભારત પરત થયા પછી ઇંગ્લેન્ડ પાછા જવું અને રજૂઆત કરવી એ કેટલી બધી આમ ચિંતન કરતું અને કેટલું પ્લાનિંગ હશે. તો બાબા સાહેબ ત્યાં 22 પાનાનું આવેદનપત્ર આપીને આવ્યા અને પછી બાબા સાહેબને ડાયાબિટીસ હતો, શરીર બરાબર કામ કરતું નહોતું. એટલે એમને શું કર્યું કે ભાઈ અહીંયા હું આવ્યો છું તો હવે મારે, એટલે એમને ત્યાં ફ્રાન્સની અંદર એટલે એમને ત્યાં સારવાર કરવા માટે લગભગ 1 મહિના સુધી ત્યાં સારવાર માટે રોકાયા ત્યાં વિદેશની ધરતી ઉપર. અને ત્યાં એમને સારવાર કરાવીને લગભગ 17/8/1932 એ ભારત પરત થયા. એ બાબા સાહેબને તમે જુઓ કે બાબા સાહેબનું શરીર કામ કરતું ત્યાં 1 મહિનો રહ્યા એમની પોતાની સારવાર માટે, અને એ પણ નિસર્ગોપચાર પ્રાકૃતિક સારવાર એ માટે રોકાયા. અને ત્યાંના ડૉક્ટરે એમની સારવાર 1 મહિના સુધી સારવાર કરી, બીજી એલોપેથી સારવાર પણ કરી અને એમને બહુ સારું લાગ્યું. અને પછી લગભગ 17/8/1932 દિવસે એ ભારત પરત થયા. એટલે કહેવાનો ભાવ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિત સમાજ માટે કેટલો બધો સંઘર્ષ કર્યો. કોણ માણસ અત્યારના જમાનામાં કયા માણસને કોની પડી છે? પોતાના સ્વાર્થમાં રચ્યા પડતા લોકો સમગ્ર સમાજનું કોણ કામ કરે? પોતાના ઘરનું ગોપીચંદ ખોઈને કોઈ કામ ના કરે, બરાબર? ગરીબીમાંથી બહાર આવેલા વ્યક્તિ, જે સંઘર્ષ કરે વ્યક્તિ, બરાબર, પોતાની પત્ની, બાળકો, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર ભારતના દલિતો આની ચિંતા કરે, એમની અસ્પૃશ્યતા માટે એમના આક્રોશ આ અભડસે દૂર થવી જોઈએ, અસ્પૃશ્યતા દૂર થવી જોઈએ, અમને માણસને સ્વીકારવો જોઈએ. વિશ્વના જે ગુલામો છે એના કરતાં બદતર સ્થિતિ અમારી છે, એમાંથી અમારે બહાર આવવું છે. અમને હક અધિકાર મળે છે. છેલ્લા 2000 વર્ષથી દલિતોને જે અન્યાય થયો છે એમને કોઈ તક આપી નથી. એમને અસ્પૃશ્ય રાખીને ગામની બહાર કાઢી મૂક્યા છે. એમને નથી જમીન આપી, નથી ધંધા ઉદ્યોગ આપ્યા, નથી શિક્ષણ આપ્યું, નથી કોઈ એમને એક માણસ તરીકે સ્વીકાર જ નથી. એવા લોકોને સમાજના પ્રવાહની અંદર, સામાન્ય પ્રવાહની અંદર એમને કાર્યરત કરવા માટે, સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે બાબાએ સતત સંઘર્ષ કર્યો. સતત સંઘર્ષની અંદર એમને પોતે ડિગ્રીઓ સારી લીધેલી, બરાબર, સારી ડિગ્રીઓ મેળવી અને સતત રજૂઆત. પછી આ રજૂઆતની અંદર એવું નહીં કે એનો વિરોધ સમાજના લોકો જ કરતા હતા. બાબા સાહેબને જીવવા ના દે એવી વિરોધ કરતા હતા પેટા જ્ઞાતિવાદીઓ. પછી કોંગ્રેસ વિરોધ કરે, ગાંધીજી વિરોધ કરે. બાબા સાહેબને તો ઘણીવાર તો એમને જાનના જોખમ આવી પડતું હતું. એવા સમયે એમને પોતાનો બચાવ કરીને મહારની સત્યાગ્રહની અંદર બાબા સાહેબનું ખૂન થઈ જાત અને બાબા સાહેબના સાથીઓ હતા તો બચી ગયા. એવી રીતે નાસિકની અંદર બાબા સાહેબને પર પથ્થર મારો થયો અને બાબા સાહેબ લોહી થઈ ગયા બચી ગયા. તો બાબા સાહેબને બહારના લોકોનો પણ શું કહે એમને પણ જોખમ હતું અને પોતાના લોકોનું પણ જોખમ હતું. પોતાનું શરીર એમાં ડાયાબિટીસ ન હોવા હતું. પરિવારની અંદર બધી આર્થિક સ્થિતિ ખરાબ હતી, છતાં એમણે સમાજ માટે કામ કર્યું. આવા વ્યક્તિને આપણે એમના વિચારો પ્રમાણે ચાલવું જોઈએ. જે લોકો દલિત સમાજના લોકો જે આજે બહુ સારી સ્થિતિમાં છે અને જે માન સન્માનથી જીવી રહ્યા છે, સારી સોસાયટીઓમાં, સારી જગ્યાએ, એનો બધો જસ બાબા સાહેબ આંબેડકર પર જાય છે. એટલે બધા જ દલિતોએ પોતાના બાબા સાહેબના વિચાર પ્રમાણે ચાલવું જોઈએ. એમના ઘરમાં એક તો બાબા સાહેબનો ફોટો હોવો જ જોઈએ. બાબા સાહેબ એમના જીવનચરિત્ર પુસ્તક હોવું જોઈએ, એમનો ફોટો હોવો જોઈએ અને જ્યારે કોઈને મળે ત્યારે જય ભીમ બોલવું જોઈએ. તો એમ લાગે કે આ લોકો થોડા પણ બાબા સાહેબના વિચારો તરફ વળ્યા છે. બાબા સાહેબના સમગ્ર વિચારો તરફ વળવાનું તો બહુ અઘરું કામ છે. બાબા સાહેબ તો કહ્યું કે આ હિન્દુ ધર્મ લાત મારી ફગાવી દો અને બૌદ્ધ બની જાઓ. તો એ પણ જરૂરી છે કે જે ધર્મ તમને અસ્પૃશ્ય રાખે છે, જે ધર્મ તમને અતિશુદ્ર ગણે છે, તો એ ધર્મમાં શા માટે પડી રહ્યું છે, છોડી દેવું છે. એટલે એ બધી વાત બાબા સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન આ વાત સમાજ માટે કરી છે અને સમાજના હિત માટે વાત કરી છે. તેવા બાબા સાહેબને ગોળમેજી પરિષદ જે ભરાઈ બીજી ગોળમેજી પરિષદ એનો ભાગ બીજો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે પુનઃ કરાર વિશે વાત કરીશું આપણે. થેન્ક યુ વેરી મચ.